विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। આપણે મિત્રો જેનેટિક્સમાં વાતો કરી રહ્યા છે। આપણે ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ, રંગસૂત્રો વિશે જોયું, જનીનો વિશે વાત થઈ, ત્યારબાદ જુદી જુદા સિદ્ધાંતો જોયા, વ્યતિકરણની વાત કરી, સંલગ્નતાની વાત કરી। हाँ, तो મિત્રો આજે આપણે વાત કરવાના રંગસૂત્રોમાં વિકૃતિ વિશે। तो रंगसूत्रों विषे तो तमे जाणो छो, आपणे ज्यारे लिंग निश्चय विषे चर्चा करी तो दरेक जातिना सजीव माटे रंगसूत्रोनी संख्या तो निश्चित होय छे। आपणे मनुष्य छे, आपणे ह्यूमन कैरियोटाइपनी वात करीए तो 23 जोड़ रंगसूत्रों छे। एमांथी 1 થી 22 जोड़ रंगसूत्र जे छे ए दैहिक रंगसूत्रों छे, ज्यारे 23મી जोड़ जे छे ए लिंगी रंगसूत्र छे, जे पुरुष अने स्त्रीमां अलग छे। पुरुष में XY प्रकारे और स्त्री में XX प्रकारे। एटले आपणे एवुं कीधुं हतुं कि स्त्री जे छे ए समयुग्मी अने पुरुष जे छे ए XY विषमयुग्मी होय छे। नर अने मादा शब्द वापरीए छे। नर विषमयुग्मी छे अने मादा जे छे ए त्यां समयुग्मी छे। तो आ रंगसूत्रोनी अंदर थता फेरफार, तो आ जे विकृति शब्द जे छे ने मित्रों ए कोणे आप्यो? द व्रीज नामना वैज्ञानिके आप्यो। द व्रीज शब्द सौ प्रथम आप्यो हतो विकृति, एटले के जेने आपणे म्यूटेशन कहीशुं। हवे आ जे विकृति छे ए फेरफार लावशे, रंगसूत्रोमां जनीनोना बंधारणमां फेरफार लावशे, એટલે એની સજીવો પર અસર થશે, સજીવોમાં વૈવિધ્ય આવી શકે અને એ ભિન્નતા તરફ લઈ જાય। એટલે આપણે કહી શકીએ કે આ જે વિકૃતિ છે એ ભિન્નતા માટે જવાબદાર છે, વૈવિધ્ય માટે જવાબદાર છે। સંખ્યાકીય વિકૃતિ, રચનાત્મક વિકૃતિ અને જનીનિક વિકૃતિ, 3 प्रकारे रंगसूत्रों विकृति उद्भवे छे। रंगसूत्रों संख्याकीय विकृति, रंगसूत्रों रचनात्मक विकृति अने एनी जनीनिक विकृति। ओके, तो एमणे जे द व्रीजे कीधुं कि भाई आ एक एवी घटना छे कि जेनाथी डीएनए ना क्रम में फेरफार परिणमे छे। डीएनए नो क्रम, डीएनए चौक्कस क्रम है, डीएनए ना क्रम है, जनीनो चौक्कस रीते गोठवायेला है अने जेना लीधे सजीवोमां जनीनिक प्रकार अने स्वरूपमां फेरफार थाय छे। आ एक एवी घटना है जेना लीधे डीएनए ना क्रममां फेरफार थाय छे, एना लीधे जनीन प्रकार अने जनीन स्वरूपमां चेन्ज आवे छे। हवे स्वाभाविक है मित्रों कि लक्षणों एनी साथे ज संकळायेला छे ने। पेढ़ी दर पेढ़ी आनुवंशिकता आपणे जोयुं, जुदा जुदा लक्षणों जोया, त्वचा माटेनुं ने रंग माटेनुं ने अलग अलग वनस्पतिओमां पण उदाहरणों जोया घणा बधा। तो आ जे कारको जे छे, आ जनीनो छे एना वाहको छे, एटले लई जाय छे लक्षणोने। तो एना ज्यारे स्वरूप प्रकार, जनीन प्रकार अने एनी अंदर ज्यारे फेरफार आववानो मित्रों, तो स्वाभाविक छे सजीवनी अंदर परिवर्तन आववानुं, कंईक फेरफार थशे। तो आ विकृति जे छे ए जनीन के रंगसूत्रों में एक के बीजा स्वरूपे तमे कही शको कि एकाएक थतो फेरफार छे। जनीन के रंगसूत्र में एकाएक, એટલે આપણે એમ કહી શકાય વ્રીજનું કહેવું એવું છે કે એ વિકૃતિ એક અચાનક બનતી, એકાએક થતી ઘટના છે અને એ જનીન રંગસૂત્રોમાં અચાનક થવાથી એ ફેરફાર લાવે છે, ભિન્નતા લાવે છે। તો યાદ રાખજો મિત્રો, સંખ્યાકીય, રચનાત્મક અને જનીનિક વિકૃતિ। तो સૌથી પહેલા આપણે સમજીએ રંગસૂત્રની સંખ્યાકીય વિકૃતિને કે સંખ્યામાં ફેરફાર થતા શું થઈ શકે, એટલે કેવી હોઈ શકે એ વિકૃતિ તે જોઈએ। તો હમણાં જ વાત કરી તેમ દરેક જાતિ માટે રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત છે। હા, આપણે ડ્રોસોફિલાની વાત કરીએ, ફળમાખીની વાત કરીએ કે પછી મધમાખીની પણ, હનીબીઝની વાત કરીએ, મધમાખીમાં પણ આપણે જોયું હતું કે 32 રંગસૂત્ર હતા, એની અંદર 32 જોડ રંગસૂત્ર, 32 જોડ અને બીજું સામા ડ્રોસોફિલાની વાત કરીએ તો એમાં 4 જોડ હતા, એમાં 3 જોડ જે છે એ દૈહિક છે અને ચોથી જોડ જે છે લિંગી રંગસૂત્ર। આપણી વાત કરીએ, મનુષ્યની વાત કરીએ તો 22 જોડ જે છે એ દૈહિક છે, 23મી જે છે એ લિંગી રંગસૂત્ર છે। તો હવે શું થાય છે જોઈએ છે અહીંયા, પ્લોઇડી। આવી જે રંગસૂત્રની સંખ્યાકીય ગડબડી થાય, આપણે એને ગડબડી શબ્દ વાપરીએ, ફેરફાર થાય એને માટે શબ્દ પ્રયોગ અહીંયા શું કહીશું આપણે? પ્લોઇડી। તો મિત્રો એને એક સરળ ચાર્ટ દ્વારા આપણે અહીં સમજાવવાનો પ્રયત્ન કરીએ
તો એના બે પ્રકાર પડે છે, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. તો હવે આ પહેલાં તો યુપ્લોઇડી શું છે તે સમજીએ. હવે તમને ખ્યાલ છે કે રંગસૂત્રને આપણે એને મૂળભૂત નંબર n વડે દર્શાવીએ છીએ. તમને ખબર છે એકકીય અને દ્વિકીય, n to n, હેપ્લોઇડ અને ડિપ્લોઇડ. તો આપણે 23 જોડ રંગસૂત્રો દર્શાવવા હોય, 23 જોડ, તો આપણે શું બોલીએ છીએ? 2n, 23 જોડ એટલે 46 રંગસૂત્રો થયા. જોડ બોલો તો 23 જોડ થશે. હવે આ જે યુપ્લોઇડી છે એની અંદર અહીંયા n માં ફેરફાર આવે છે, n 2n 3n. n ની અંદર તો શું થાય મિત્રો? ઘણીવાર કે જો રંગસૂત્રોનો આખો કોઈક સમૂહ ગાયબ થઈ જાય, સમૂહ ગાયબ થાય, તો એ પરિસ્થિતિ આવી યુપ્લોઇડી સર્જે છે. પણ એમાં પણ વૈવિધ્ય છે. યુપ્લોઇડીના પ્રકાર છે અહીં મોનોપ્લોઇડી, જેને આપણે હેપ્લોઇડી પણ કહીશું, ડિપ્લોઇડી અને પોલીપ્લોઇડી. યાદ રાખજો મિત્રો, આપણે યુપ્લોઇડીની વાત કરી રહ્યા છીએ. યુપ્લોઇડીમાં એના પ્રકાર છે મોનોપ્લોઇડી, ડિપ્લોઇડી અને પોલીપ્લોઇડી. તમે જોઈ શકો છો, લખ્યું છે મેં n 2n, અને અહીંયા તો બહુગુણિત છે 3n 4n 5n. એટલે જે રંગસૂત્રોની જે મૂળભૂત સંખ્યા છે એ n ના ગુણકમાં વધારો ને વધારો થતો જાય છે. તો જો રંગસૂત્રોનો સમૂહ ગુમ થાય તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને જો n ના ગુણકમાં બહુગુણિત વધારો થતો જાય તો એ પોલીપ્લોઇડીનું સર્જન કરે છે. મિત્રો યાદ રાખજો. આ વનસ્પતિની વાત કરીએ મિત્રો, હા એક અગત્યની વાત, તો વનસ્પતિમાં ફળનું કદ વધવું, બીજનું કદ, પુષ્પનું કદ વધવું એટલે મોટા ફળ બનવા, તો એ પોલીપ્લોઇડીને આભારી છે. તો આપણે એમ કહી શકીએ કે મોટા કદના ફળ હોય, પુષ્પો મોટા હોય તો ફાયદાકારક પ્રક્રિયા. તો તમે કહી શકો કે શું પોલીપ્લોઇડી એ વનસ્પતિ માટે ફાયદાકારક પ્રક્રિયા છે? કારણ કે અહીં તો એવું જ લાગી રહ્યું છે ને કે વનસ્પતિમાં મોટા પુષ્પો, ફળ, બીજ વગેરે ઉત્પન્ન કરે છે. તો આ યાદ રાખજો મિત્રો. આપણે પ્લોઇડીની વાત કરી રહ્યા છીએ, રંગસૂત્રોમાં સંખ્યામાં થતી ગડબડીની વાત કરીએ છીએ. તો આ પ્લોઇડીમાં એના 3 પ્રકાર, મોનોપ્લોઇડી, ડિપ્લોઇડી અને પોલીપ્લોઇડી. આગળ વધીએ હવે એન્યુપ્લોઇડી. આ જે એન્યુપ્લોઇડી જે છે એમાં શું થશે કે રંગસૂત્રો જે જોડીમાં હોય છે, એ જોડીમાં રહેલ રંગસૂત્રમાં, સમજાત રંગસૂત્રમાં ચોક્કસ સ્થાનેથી કોઈ રંગસૂત્ર ગાયબ થઈ જાય અથવા ઉમેરાય, તો આવી જે પરિસ્થિતિ જે છે એને એન્યુપ્લોઇડી કહીશું આપણે. એટલે ક્યાં તો અંદર ઉમેરણ થાય, ક્યાં તો એ ત્યાંથી દૂર થાય. તો એના પણ ઘણા પ્રકારો છે મિત્રો. મોનોસોમી, નલીસોમી, ટ્રાયસોમી અને ટેટ્રાસોમી. તો આ જે મોનોસોમી, તો મોનોસોમી છે શું? અત્યારે આપણે વાત કરી તેમ મૂળભૂત સંખ્યા જે છે આપણે n વડે, તો આપણે અહીંયા n વડે દર્શાવીએ છીએ એને, તમને ખ્યાલ છે. તો 2n એટલે આપણે શું કહીશું? 46, 2 અને અહીંયા 23, n બરાબર તો 46 થયા. તો મોનોસોમીમાં શું થાય છે? 2n - 1 એટલે 1 ઓછું થશે. કોઈ પણ જગ્યાએથી જોડીમાં રહેલ રંગસૂત્ર, દાખલા તરીકે જોડીમાં રહેલ ચોક્કસ સ્થાનેથી આ જે રંગસૂત્રો જોડીમાં રહેલા છે, સમજો એ સ્થાનેથી શું થશે? એ ગાયબ થઈ જશે, એટલે કે અદ્રશ્ય થશે, નીકળી જશે. તો સમજો 2n - 1 તો કુલ હોવા જોઈએ 46, એમાંથી 1 દૂર થાય તો કેટલા રહ્યા? 45. તો મોનોસોમીની પરિસ્થિતિમાં તમને ખ્યાલ આવ્યો કે શું થયું? મોનોસોમીમાં હોવા જોઈતા હતા તેમાં એક રંગસૂત્ર ઘટ્યું. હવે સ્વાભાવિક છે ને કે રંગસૂત્ર ઘટ્યું એટલે એના પરના જનીનો દૂર થયા, એટલે લક્ષણો દૂર થયા. એ સ્વાભાવિક છે, જે તે સજીવ પર એની ચોક્કસ અસર થશે. એવી રીતે નલીસોમી એટલે કે 2n - 2 તો એ પરિસ્થિતિમાં શું થશે? અહીંયા તો એ પરિસ્થિતિમાં શું થશે? તો 46 માંથી 2 એટલે કેટલા રહ્યા? 44. મિત્રો આખો સેટ ગાયબ થઈ ગયો. તો આ નલીસોમી તો આ ડેન્જરસ થઈ શકે, આ પ્રાણઘાતક નીવડી શકે, ખતરનાક છે આ નલીસોમી. કારણ કે અહીં બે રંગસૂત્ર ગાયબ થાય છે, 2n - 2, તો એ પ્રાણઘાતક નીવડી શકે છે. હવે ટ્રાયસોમી, અહીંયા ઓછા થયા, અહીંયા કંઈક વધી રહ્યા છે. ટ્રાયસોમી 2n
2n+1 તો અહીંયા શું થયું 2n+1 થયો ને એટલે 46+1 એટલે શું થયું તો કે આ તો બોનસ મળ્યું વધારાનું મળ્યું તો એનો મતલબ કંઈ એડિશનલ લક્ષણો આવી શકે હોવા જોઈતા રંગસૂત્રોની અંદર કોઈક જગ્યા પર અહીંયા એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે કે શું છે બે રંગસૂત્રો છે એમાં એક વધારાનું કોઈ રંગસૂત્રનું ઉમેરણ થયું તો આપણે આવી પરિસ્થિતિને શું કહીશું ટ્રાયસોમી ટેટ્રાસોમી બે ઉમેરાયા બે પ્લસ થયા વધારાના બે તો શું થશે 46+2 એટલે કેટલા થઈ ગયા 48 તો મિત્રો આ શું થઈ ગયું ટેટ્રાસોમી તો અહીં જે તમે જોઈ શકો છો કે અહીંયા માઇનસ થાય છે અહીં કંઈ પ્લસ થાય છે અહીંયા ઓછા થાય છે અહીં કંઈક વધે છે તો જ્યાં ઓછા થયા આપણે બીજું નામ આપી શકીએ હાઇપોપ્લોઇડી પણ કહેવાય ઓછા હાઇપો અહીંયા વધ્યું આપણે એને શું કહીએ હાઇપરપ્લોઇડી પણ કહી શકીએ તો મિત્રો આ ખ્યાલ આવવો જોઈએ કે પ્લોઇડી એટલે સંખ્યાકીય ગડબડી અને અસંખ્યાકીય વિકૃતિ અને એના પાછા બે પ્રકાર પડી ગયા યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી યુપ્લોઇડીમાં 3 પ્રકાર યાદ રાખજો મોનોપ્લોઇડી ડિપ્લોઇડી અને પોલીપ્લોઇડી જ્યારે એન્યુપ્લોઇડીમાં મોનોસોમી નલીસોમી ટ્રાયસોમી અને ટેટ્રાસોમી અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે અને આ જે મોનોસોમી ટ્રાયસોમી ટેટ્રાસોમી તમે અલગ અલગ સિન્ડ્રોમ ટેક્સ્ટબુકમાં આપેલા છે અને તમે એમાં ભણ્યા છો ટર્નર સિન્ડ્રોમ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ડાઉન સિન્ડ્રોમ અલગ અલગ સિન્ડ્રોમ અલગ અલગ ડિસીઝ વિશે ભણ્યા છો ત્યાં આવા શબ્દ આવ્યા હશે કે આ ટ્રાયસોમીના લીધે થાય છે આ ટેટ્રાસોમીના લીધે થાય છે તો હવે ક્લિયર થઈ ગયું તમને કે ભાઈ એ શું છે આવું શું થયું કે એના લીધે આવો સિન્ડ્રોમ આવો રોગ થયો બીજી અગત્યની વાત આ જે એન્યુપ્લોઇડી છે ને એ મિત્રો એના પ્રકાર એટલે બે જગ્યાએ બે રીતે થશે આ એન્યુપ્લોઇડી કાં તો દૈહિક હોય ક્યાં તો લિંગી હોય દૈહિક હોય ને લિંગી હોય એટલે શું તો કે જે રંગસૂત્રો છે ને મિત્રો એ જો દૈહિક રંગસૂત્રો એટલે કે 1 થી 22 પેર 1 થી 22 જોડમાં થાય કે દાખલા તરીકે ભાઈ 21મી જોડમાં કંઈ ગડબડી થઈ તો ત્યાં એને આપણે દૈહિક રંગસૂત્રીય ખામી કહીશું પરંતુ એ 23મી જોડમાં થાય એટલે કે જે લિંગી રંગસૂત્રો છે XX અને XY એમાં જો ગડબડી થાય 23મી જોડમાં તો એ લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી કહી શકાય તો એ એક વસ્તુ ખરું કે અહીંયા જે લિંગી રંગસૂત્રીય અનિયમિતતા છે હા એ શું થઈ શકે એ આનુવંશિક થવાના ચાન્સ વધારે રહેલા હોય છે દૈહિક કરતાં કારણ કે આ જે છે એ લિમિટેડ એ પર્સન સુધી મર્યાદિત રહી શકે પણ લિંગ રંગસૂત્ર સંબંધિત જે ગડબડી થાય ને તો એ એક જનરેશનમાંથી બીજા જનરેશનમાં પણ જવાની શક્યતાઓ બધી રહેલી હોય છે તો મિત્રો આપણે શાની વાત કરી રહ્યા છે તો રંગસૂત્રમાં થતી ગડબડીઓ જેને આપણે વિકૃતિ કહીએ છીએ મ્યુટેશન અને આ શબ્દ આપનાર કોણ અહીંથી પ્રશ્ન આવી શકે ધ વ્રિશ નામના વૈજ્ઞાનિકે શબ્દ આપ્યો તો 3 પ્રકારની ગડબડી છે સંખ્યાકીય વિકૃતિ રચનાત્મક વિકૃતિ અને જનીનિક વિકૃતિ એમાંથી આપણે વાત કરી અત્યારે પ્લોઇડીની સંખ્યાકીય વિકૃતિની તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈને લખી લો મિત્રો આગળ વધીએ આપણે મિત્રો સંખ્યાકીય વિકૃતિ જોઈ સંખ્યામાં ગડબડી હવે આપણે વાત કરવાના રંગસૂત્રની રચનાકીય વિકૃતિ રંગસૂત્રોમાં થતી રચનાકીય ગડબડીઓ એના બંધારણમાં એના બંધારણમાં થતી ગડબડીઓ હવે આપણે રંગસૂત્રને તો આપણે ઓળખીએ જ છીએ રંગસૂત્ર જાણીએ છીએ એની ઉપર બધા જનીનો ગોઠવાયેલા છે આ રંગસૂત્ર છે આ એનું સેન્ટ્રોમિયર છે એ તમે ભણીને આવ્યા છો ધોરણ 11ની અંદર ઓકે હવે રચનાકીય વિકૃતિની વાત કરીએ તો એમાં 4 પ્રકારે ફેરફાર થઈ શકે છે એ વિકૃતિ 4 પ્રકારની હોઈ શકે એક છે લોપ બીજું છે દ્વિકૃતિ ત્રીજું છે ઉત્ક્રમણ અને ચોથું છે સ્થાનાંતરણ આ 4 પ્રકાર મિત્રો યાદ રાખજો આપણે વાત ફરીથી કહું છું
આપણે હમણાં વાત કરી રહ્યા છે રંગસૂત્રોની રચનાકીય વિકૃતિ, એની રચનામાં થતો ફેરફાર, બંધારણમાં થતો ફેરફાર. હવે વાત કરીએ સૌથી પહેલું લોપ વિશે. તો રંગસૂત્રોનો ટુકડા ગુમાવવાને લીધે એક કે વધુ જનીનો પણ ગુમાવાય છે. રંગસૂત્રોનો ટુકડો, આપણે આ સમજો કે અહીંયા રંગસૂત્ર છે એનો આ કોઈક ટુકડો, એનો ટુકડો આ ગુમાવી દીધો, આ ટુકડો ગાયબ થયો. તો આ ટુકડો ગુમાવવાને લીધે એક કે વધુ જનીનો, સ્વાભાવિક છે કે એની ઉપર જે કંઈક જનીનો ગોઠવાયેલા છે જે તે લક્ષણ માટેના, એ પણ ગુમાવાય છે. તો શું થશે? તો કે સ્વાભાવિક છે જે ખામી પેદા કરશે. તો આ રંગસૂત્રના આવી ટુકડા ગુમાવવાને લીધે જે કંઈક જનીનો દૂર થાય છે, આજે પ્રક્રિયાને કહીશું લોપ કહીશું. એના ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણની વાત કરીએ મિત્રો, તો મનુષ્યમાં ક્રાયડુચેટ સિન્ડ્રોમ, તો એ શું થાય છે એની અંદર કે પાંચમું રંગસૂત્ર છે, પાંચમી પેર જે છે, 5th પેર, એના રંગસૂત્રની ટૂંકી ભુજાનો, તમને ખ્યાલ છે કે રંગસૂત્રમાં તમે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે મિત્રો તમે પ્રકાર ભણ્યા છો. મુખ્ય 4 પ્રકાર તમને ખ્યાલ છે: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટેલોસેન્ટ્રિક. આ યાદ હશે, ફરીથી બોલું છું: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટેલોસેન્ટ્રિક. આ મુખ્ય 4. અને ત્યાર પછી એમાં પાછા મધ્યમ કદના, મોટા કદના અને એમ કરીને એના 8 પ્રકારમાં ડિવાઈડ થાય છે. જેને આપણે ABCD, આપણે અહીંયા લખ્યું છે કે ABCDEFGH 1 2 3 4 5 6 7 8 A to H વડે દર્શાવીએ, જેમાં A to G જે છે, એ આપણે એને દૈહિક રંગસૂત્ર તરીકે કન્સિડર, અને H જે છે એને લિંગી તરીકે કન્સિડર કરશું. તો આ પ્રકાર યાદ આવવા જોઈએ. યાદ રાખજો: મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટેલોસેન્ટ્રિક. આપણે વાત કરતા હતા કે આ ભાગ ગુમાવ્યો ખામી પેદા કરે છે. તો અહીંથી પ્રશ્ન આવી શકે, ક્રાયડુચેટ સિન્ડ્રોમમાં 5મા રંગસૂત્રની 5મી જોડની ટૂંકી ભુજાનો ભાગનો લોપ થઈ ગયો 5મા જોડમાં. તો 2 પ્રશ્ન થાય: કઈ ભુજા, કેવી ભુજા, અને લાંબી ટૂંકી ભુજા, અને રોગનું નામ શું, સિન્ડ્રોમમાં શું થાય? તો કંઈક અલગ જ પ્રકારનું છે. ક્રાયડુચેટ, બાળક રડે ત્યારે બિલાડીના જેવો મ્યાઉ અવાજ આવે. એ બાળક બાલ્યાવસ્થાથી વધારે જીવી શકતું નથી, પરંતુ આવું નામ પડ્યું છે કારણ કે એ જ્યારે રડે છે ત્યારે બિલાડીના મ્યાઉ જેવો અવાજ આવે છે. મિત્રો અહીં ક્રાયડુચેટ સિન્ડ્રોમ, અને યાદ રાખજો આ કયો ભાગ લોપ થાય. બીજો છે ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ. તો અહીં 22મી જોડમાં રંગસૂત્રમાંથી લાંબી ભુજાનો ભાગ અદૃશ્ય થાય. મિત્રો અહીં 4 પ્રશ્ન બની ગયા. તો ટૂંકી ભુજા અને લાંબી ભુજા, ટૂંકમાં કોઈ પણ આવો ભાગ અદૃશ્ય થાય, લોપ થાય, તો એ ખામી પેદા કરે છે. તો અહીં આપણે ઉદાહરણ લઈએ. જોજો, આ એક સામાન્ય રંગસૂત્ર બતાવ્યું છે. અહીં નોર્મલ સામાન્ય છે, જેમાં બધું ABCDEFGH, બરાબર. આ અહીંયા એને આપણે સેન્ટ્રોમિયર તરીકે લઈએ. આ રાઉન્ડ છે. ઓકે, હવે શું થાય? આ જે લોપ થાય છે એ ક્યાં તો એ મધ્યમાંથી પણ થઈ શકે, ક્યાં તો છેડેથી ટર્મિનલ પણ હોઈ શકે. એટલે અંત્યેષ્ટ પણ હોઈ શકે, ટર્મિનલ, અથવા આંતરવિષ્ટ હોઈ શકે. તમે જોઈ શકો છો અહીંયા ADEF, એનો મતલબ કે વચ્ચેથી C ગાયબ થઈ ગયું, ABC ગાયબ થઈ ગયું. તો વચ્ચેથી મધ્ય ભાગેથી પણ કોઈ ભાગ લોપ થાય અને પુનઃજોડાણ થાય, અને ક્યાં તો પછી ટર્મિનલ, છેડાના ભાગેથી પણ લોપ થઈ શકે છે. તો આ રચનાકીય વિકૃતિમાં પહેલું થયું લોપની વાત. યાદ રાખજો. આગળ વધીએ છીએ હવે દ્વિકૃતિ. તો આ પ્રકારની વિકૃતિમાં રંગસૂત્રનો એક ભાગ બેવડાય છે, ડબલ થાય છે. તમે ઘણીવાર એવું જોયું હશે કે પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તકની અંદર એકનું એક પાનું ફરી રીપ્રિન્ટ થયું હોય, 2 વાર છપાઈ ગયું હોય, ડબલ બેવડાય. તો
ઉદાહરણ તરીકે તો જનીનનો ક્રમ જે છે A B C D E F G આ નોર્મલ છે, સમજો આ નોર્મલ, અને જો CD ભાગ આગળથી બેડ કાથી ડબલ થાય CD આગળથી CD પાર્ટમાં અહીંથી તો શું થશે A B C D E F G તો કયો ભાગ તમે જોઈ શકો છો અહીંયા CD આગળ શું થયું ડબલ થયું તો કેવું જરૂરી છે કે CD થાય ક્યાં તો એ ક્રમ જળવાય પણ ક્યાં તો એ ક્રમ ઉલટાય પણ આવું પણ થઈ શકે મિત્રો શું થયું નોર્મલ ક્રમમાં એક ઉદાહરણ લીધું છે આપણે દાખલા તરીકે CD આગળથી ગડબડ થઈ તો શું થઈ શકે બે શક્યતા ક્યાં તો એ ડબલ થયું ને તો એ ક્રમ જળવાયો ક્યાં તો એ ક્રમ ઉલટાયો પણ એના કારણે ફેરફાર આવવાનો ઉદાહરણ લઈએ આપણે કે અહીંયા ડ્રોસોફિલા ફળમાખીને આપણે જાણીએ છીએ એના આંખના કદની વિકૃતિ આનું ઉદાહરણ છે દ્વિકૃતિનું જ પરિણામ છે ડ્રોસોફિલામાં ફળમાખીમાં આંખના કદની તો અહીંયા શું થાય છે કે જનીનનું પુનરાવર્તન થવાનું એના લીધે વધારાના લક્ષણો આવવાના વાત કરીને કે જનીનનો ક્રમ પણ ક્રમ ગમે તે બેવડાય અથવા ઉલટાય પણ પુનરાવર્તન થવાનું એટલે કંઈક વધારાનું આવવાનું એક્સ્ટ્રા જનીનો આવવાના એટલે એક્સ્ટ્રા લક્ષણો આવવાના બરાબર છે અહીં દૂર થતા હતા અહીં કોઈ ભાગ દૂર થઈ જતો હતો અહીં કંઈક વધારાનું આવે છે આગળ વધીએ છીએ મિત્રો ઉત્ક્રમણ તો હવે શું થાય છે રંગસૂત્રની કોઈ ચોક્કસ ટુકડો તૂટે છે ચોક્કસ અને તે જ રંગસૂત્રમાં ઉત્ક્રમિત સ્થિતિમાં જોડાય છે ટુકડો તૂટ્યો આપણે અહીંયા જોઈ લો આ ટુકડો સમજો કે અહીંથી તૂટ્યો આ BC ભાગ અને આ તૂટ્યો અને તે જ રંગસૂત્ર પર એ જોડાય છે પણ એ ઉત્ક્રમિત સ્થિતિમાં એટલે એનું સ્થાન ફેરફાર થઈ ગયો તો BCની જગ્યાએ શું થઈ ગયા CB થઈ ગયું એ જોડાયો છે તૂટેલો ટુકડો એ ઉત્ક્રમિત સ્થિતિમાં જોડાય છે એટલે ત્યારે અહીંયા એનો ક્રમ બદલાઈ ગયો માટે મૂળ જનીનોમાં પુનઃ ગોઠવણી થાય છે તમે જોઈ શકો છો જે ABCDE હતું એની જગ્યાએ શું થયું અહીંયા એ શું થઈ ગયું એનો ક્રમ બદલાઈ ગયો પુનઃ ગોઠવણી થઈ ગઈ તો અહીં પણ બે શક્યતા છે એક ક્યાં તો આ ભાગેથી થઈ શકે અથવા સેન્ટ્રોમિયરવાળા ભાગેથી પણ થઈ શકે છે એટલે કોઈ પણ ભાગ અંદર આવી શકે છે અહીં તો યાદ રાખજો આ રંગસૂત્રનો કોઈ ચોક્કસ ટુકડો તૂટે અને તે જ રંગસૂત્રમાં ઉત્ક્રમિત સ્થિતિમાં પાછો જોડાય છે અને માટે મૂળ જનીનોમાં અહીં પુનઃ ગોઠવણી થશે તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ રીતે કંઈ પણ થયું પણ અહીંયા ફેરફાર થયો રંગસૂત્રોની રચનામાં ફેરફાર થયો માટે આપણે શું કહીએ છીએ ને રંગસૂત્રોની રચનાકીય વિકૃતિ ચોથો પ્રકાર લઈએ છીએ ચોથું છે સ્થળાંતરણ ચોથું શું છે સ્થળાંતરણમાં શું થાય છે આપણે ભાગો છૂટા પડતા જોયા આમાં તો સાવ ડિલીટ થઈ ગયો આમાં કંઈક ડબલ થયું આમાં છૂટો પડ્યો અને ફરી પાછો જોડાયો એ જ જગ્યા પર હવે શું થયું છૂટો પડેલો ભાગ કોઈ બીજા રંગસૂત્ર પર જોડાય છે છૂટો પડેલો ભાગ કોઈ બીજા રંગસૂત્ર પર જોડાય છે અહીં ભાગ છૂટો પડે છે અને છૂટો પડેલો ભાગ જે છે શું થાય છે એ જઈને કોઈ સંયુગ્મી ન હોય તેવી જગ્યાએ જોડાય છે મિત્રો તો આને શું કહેવાય છે સ્થળાંતરણ આના કારણે પણ એની મૂળ રચનામાં ફેરફાર આવશે તો મિત્રો આપણે આજે ચર્ચા કરી રહ્યા છે વિકૃતિ વિશે અને મેં તમને શરૂઆતમાં વાત કરી તેમ રંગસૂત્રોની સંખ્યાકીય વિકૃતિ રચનાકીય વિકૃતિ તો આ રચનાકીય વિકૃતિમાં પ્રકાર યાદ રાખજો લોપ દ્વિકૃતિ ઉત્ક્રમણ સ્થળાંતરણ પ્રશ્નો અહીંથી ઘણા બધા આવી શકે છે તો આજે મેં ઉદાહરણો આપ્યા એના પરથી ખાસ કે ક્રાઇડુસેટ સિન્ડ્રોમ એમાં કેટલા નંબરનું રંગસૂત્ર અને કેવો ભાગ લોપ થાય તે અથવા ઊંધું પૂછાય કે પાંચમી જોડનો ટૂંકી ભુજા લોપ થાય તો શું થાય તો ક્રાઇડુસેટ સિન્ડ્રોમ 22મી જોડમાં લાંબી ભુજાનો ભાગ લોપ થાય તો શું થાય તો ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ આ જ રીતે ઉલટું પૂછી શકે છે આવી આકૃતિઓ પૂછે એના ઉપરથી એને ઓળખવાનું છે આ શું છે તે ત્યાર પછી આ ડ્રોસોફિલાના આંખના કદની વિકૃતિ અહીં એક આવી શકે
વ્યાખ્યા પરથી પણ આવી શકે, આ એક ઉત્ક્રમણ પરથી પણ આકૃતિને લાયક પ્રશ્ન હોઈ શકે છે. તો આ થઈ મિત્રો રચનાકીય વિકૃતિ. મિત્રો હવે આગળ વધીએ. ત્રીજી જે વાત છે જનીનિક વિકૃતિ. મિત્રો જનીનના સંરચનાકીય બંધારણમાં પ્રેરિત કોઈ પણ વિકૃતિને જનીનના સંરચનાકીય બંધારણમાં એની સંરચનામાં ફેરફાર થવો એવી પ્રેરિત કોઈ પણ વિકૃતિને શું કહેવામાં આવે છે? જનીનિક વિકૃતિ કહેવામાં આવે છે. તો આમ જો જોઈએ તો આપણે સંખ્યાકીય વિકૃતિ જોઈ, રચનાકીય વિકૃતિ જોઈ, તો એમાં ફેરફાર તો આવ્યો જનીન લેવલ પર જ ને. એટલે સાચા અર્થમાં વિકૃતિ કોને ગણવી? તો સાચા અર્થમાં વિકૃતિ આપણે જનીનિક વિકૃતિને જ ગણી શકાય. એ પછી કોઈ પણ પ્રકારની વિકૃતિ હોય એ થવાની તો જનીન લેવલ પર. એટલે જનીનના સંરચનાકીય બંધારણમાં પ્રેરિત કોઈ પણ વિકૃતિને આપણે જનીનિક વિકૃતિ કહીશું. આપણે જાણીએ છીએ કે ડીએનએ જનીન દ્રવ્ય છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, અને ડીએનએનો ખંડ એ શું છે? ચોક્કસ ખંડ, એટલે કે એક જનીન. તો એ જે ડીએનએ છે એ ડીએનએ પાસે બધી જ માહિતી છે. આપણા શરીરમાં જે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ છે, રાસાયણિક ક્રિયાઓ ચાલે છે, આ ડીએનએ પાસે બધી જ માહિતી છે, બધી માહિતી સ્ટોર છે. હવે એની મદદથી એ શું કરે છે? એ એમઆરએનએનું નિર્માણ કરે છે. આરએનએ એ પણ શું છે? ન્યુક્લિક એસિડ છે. ડીએનએ તેઓ આરએનએ, રિબોન્યુક્લિક એસિડ. તમે 11મા ધોરણમાં શીખીને આવ્યા છો ડીએનએ આરએનએ વિશે. અને એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, સંદેશવાહક આરએનએ. તો ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થાય છે. એની મદદથી આપણા શરીરમાં પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. આ નોર્મલ પ્રક્રિયાની વાત કરું છું. પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે અને ત્યારબાદ ચોક્કસ વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે એક પ્રક્રિયા શક્ય બને. તો આ જ્યારે પ્રોપર ચાલ્યા કરતું હોય, બરાબર ચાલ્યા કરતું હોય, ત્યારે એ જૈવ રાસાયણિક ક્રિયા એની મેળે સતત સરસ ચાલ્યા કરે છે. હવે પરંતુ જો એમાં ગડબડી થાય, આપણે જે વાત કરીને કે વિકૃતિ, તો જો ડીએનએમાં ગડબડ થાય, એટલે કે કોઈ જનીનમાં ગડબડ થાય તો શું થાય? તો જે એમઆરએનએ બનવો જોઈએ ચોક્કસ એ નથી બનતો, આમાં ગડબડી થાય એટલે. અને જે પ્રોટીન બનવું જોઈએ એ ચોક્કસ પ્રોટીન નથી બનતું. એટલે પ્રોટીન એટલે તમને ખ્યાલ છે પ્રોટીન શું છે? તો કે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. પોલીપેપ્ટાઇડ શૃંખલામાં શું હોય? તો વિવિધ એમિનો એસિડ ગોઠવાયેલા હોય. એમિનો એસિડની સાંકળ છે. તો એ પ્રોટીન જે છે એ નથી બનતું, ખામીયુક્ત બન્યું. તો ઉત્સેચક જે જોઈતો હતો તે ન બન્યો. એનો મતલબ આમાં ગડબડી થઈ ગઈ. બરાબર છે? આપણે આને શું કહીશું મિત્રો? પોઈન્ટ મ્યુટેશન. તો તમને ખ્યાલ છે ઉદાહરણ આપણે એવું જોઈ ગયા, સિકલ સેલ એનિમિયામાં પણ એવું હતું કે જે હિમોગ્લોબિન ખામીયુક્ત બને છે. એટલે જે એમિનો એસિડ બનવો જોઈએ ચોક્કસ તેની જગ્યાએ કંઈક બીજું જ બને છે. એટલે જેની જરૂરિયાત છે તે બનતું નથી. પણ એવું કેમ થયું? તો મેં તમને કીધું તેમ નોર્મલ પ્રક્રિયા આ પ્રકારે છે. તો ડીએનએમાંથી આ થાય, આમાંથી આમ બને, એ બધું બરાબર ચાલ્યા કરે. પણ એ જ ખામીયુક્ત બને તો જે જોઈતું છે તે બનતું નથી, એની જગ્યાએ કંઈક બીજું બની જાય છે. એટલે એના કારણે એક ખામી સર્જે છે શરીરમાં. તો આ ઉદાહરણ પણ યાદ રાખજો મિત્રો. તો સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિન ખામીયુક્ત બને છે, આપણે જાણીએ છીએ. સામાન્ય રીતે વિકૃત જનીન વ્યક્તિ માટે નુકસાનકારક હોય છે. સ્વાભાવિક છે કે વિકૃત જનીન જે છે એ સજીવને નુકસાન કરશે. વિકૃતિ સ્વયંભૂ હોઈ શકે અથવા પ્રેરિત હોઈ શકે. કોઈ પણ જનીન વિકૃતિ પામી શકે છે, કોઈ પણ જનીન. અને વિકૃતિ જે પ્રાકૃતિક પસંદગી જે છે નેચરલ સિલેક્શનમાં અને ઉદ્વિકાસને પ્રક્રિયામાં ઉપયોગી નીવડે છે. મિત્રો વિકૃતિ અંગેની થોડી વાત છે કે આ જે જનીનિક વિકૃતિ છે એ વ્યક્તિ સામાન્ય રીતે જે છે વ્યક્તિ માટે નુકસાનકારક છે. એ સ્વયંભૂ હોઈ શકે, પ્રેરિત. સ્વયંભૂ એટલે પોતાની મેળે, અને પ્રેરિત એટલે કોઈ પરિબળ દ્વારા. કોઈ પણ જનીન વિકૃત પામી શકે, પણ એ નેચરલ સિલેક્શનમાં લાંબા ગાળે એટલે કે જાતીય ઉદ્વિકાસની ઘટનામાં એ ઉપયોગી થાય છે. હવે અહીંયા વિકૃતિના પ્રકાર તરફ આપણે જઈ રહ્યા છીએ. જુદા જુદા પ્રકારની વિકૃતિ છે મિત્રો, તો ધ્યાન રાખજો. પેલું છે અહીં દૈહિક વિકૃતિ. દૈહિક વિકૃતિ જે છે
એ દૈહિક કોષોમાં થાય છે, જે વારસાગત નથી. દૈહિક વિકૃતિ કેવી છે? દૈહિક કોષોમાં થાય છે. દૈહિક કોષોમાં થાય છે. આપણે વાત કરી કે દૈહિક અને લિંગી રંગસૂત્રો. તો દૈહિક કોષોમાં થાય તો વારસાગત નથી, એ વ્યક્તિ પૂરતી મર્યાદિત રહે છે. જનનકીય, જનનકીય એટલે જનન અધિચ્છદના કોષોમાં થાય છે. અહીં વારસાગત આવશે. જનન અધિચ્છદના કોષોમાં જ્યાંથી જન્યુઓનું નિર્માણ થવાનું. જન્યુજ વિકૃતિ એટલે જન્યુઓમાં થાય છે. નરજન્યુ અને માદાજન્યુ એટલે કે જો મનુષ્યની વાત, શુક્રકોષ, અંડકોષ, જો જન્યુઓની વાત કરીએ તો. ફલિતાંડની વાત કરીએ, ફલિતાંડીય વિકૃતિ, તો એ ફલિતાંડમાં થાય છે. ફલિતાંડ એટલે કે તમે જાણો છો યુગ્મન જ, જન્યુઓના ભેગા થવાથી ફલનને અંતે, ફલનને બાદ ફલિતાંડ બને છે. તો ફલિતાંડીય વિકૃતિ. પ્રભાવી વિકૃતિ, તો એ પ્રભાવી જનીન સર્જે છે. પ્રચ્છન્ન વિકૃતિ, પ્રચ્છન્ન જનીન સર્જે છે. તો સ્વાભાવિક છે, પ્રભાવી જનીન સર્જે છે ને, તો એની અસર તરત થઈ શકે, પણ પ્રચ્છન્ન જે છે એ તરત અભિવ્યક્ત થતા નથી, કારણ કે એ પ્રચ્છન્ન જનીન સર્જેલા છે. અહીં ઘાતક વિકૃતિ, તો એમાં જે મ્યુટન્ટ, મેં તમને વાત કરી, વિકૃતિ એટલે મ્યુટેશન, અને જેમાં થાય એ મ્યુટન્ટ, તો એ મ્યુટન્ટ મૃત્યુ પામે છે, એટલે ઘાતક એટલા માટે નામ આપ્યું છે. સ્વયંભૂ વિકૃતિ, કોઈ ચોક્કસ કારણ વગર થાય. પ્રકૃતિમાં, કુદરતમાં જે બધી વિકૃતિઓ થાય છે એ કેવી છે? આ કારણ વગર. પ્રકૃતિમાં થતી બધી વિકૃતિઓ આ પ્રકારની છે, એમાં કોઈ ચોક્કસ કારણ નથી. અને પ્રેરિત વિકૃતિ, બાહ્ય પરિબળોના લીધે, પરિબળોમાં રેડિયેશન છે, મસ્ટાર્ડ ગેસ છે, અન્ય બીજા પરિબળો છે, તો આવા બાહ્ય પરિબળોના લીધે જે વિકૃતિ સર્જાય છે એને પ્રેરિત વિકૃતિ કહેવામાં આવે છે. તો મિત્રો, આ વિવિધ પ્રકાર થયા વિકૃતિના. એટલે આજે આપણે જે ટોપિકની ચર્ચા થઈ, વિકૃતિ શબ્દ આપ્યો હતો કોણે? ધ વ્રીસે. 3 રંગસૂત્રોમાં 3 પ્રકારની વિકૃતિ જોઈ. રંગસૂત્રોમાં સંખ્યાકીય, રંગસૂત્રની રચનાકીય અને જનીનિક વિકૃતિ. તો ઘણા બધા પ્રશ્નો પણ અહીંથી આવી શકે છે. ખૂબ અગત્યની વાત છે મિત્રો, તો સૌ ધ્યાન આપે.